દરેક એક્ઝામમાં આમાંથી ક્વેશ્ચન આવે જ છે અને એના માટે લિબર્ટી પબ્લિકેશને વન સ્ટોપ સોલ્યુશનની 5મી આવૃત્તિ બહાર પાડી છે વિથ કલર એડિશન, મલ્ટી કલર એડિશન છે, જેમાં તમને GCRT ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, પછી NCERT, પછી NIOS, એ બધા જે છે એ બધુંનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે અને અગાઉની 100+ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો નામ સહિત આપેલા છે. બરાબર, ચાલો આપણે ઓપન કરીશું. અહીંયા જો તમે ઓપન કરતા તમને એકદમ મલ્ટી કલર એડિશન લાગશે. ઇન્ડેક્સ આપેલો છે કે કયા કયા ચેપ્ટર આપેલા છે. પછી એની શરૂ થશે સંસ્કૃતિ એક પરિચય. તો સંસ્કૃતિ વિશે વાત કરેલી છે કે એની વિશેષતાઓ શું છે, એનો પરિચય શું છે એકદમ કલરફુલ, દરેક કલર જોવા મળશે આમાં, તમને વાંચવાની પણ મજા આવશે. આ છે ભારત અને ગુજરાતની સ્થાપત્ય કળા અને શિલ્પ કળા. તો જો ફોટા પણ ઘણા બધા તમને આમાં જોવા મળશે, એટલે તમને બોરિંગ ના લાગે. ઘણા બધાને વારસો, સાંસ્કૃતિક વારસો વાંચવામાં કંટાળો આવતો હોય છે, પણ આ બુક વાંચશો તો તમને કંટાળો નહીં આવે. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. જો દરેક સ્થાપત્યો વિશે આપેલું છે અને ચાર્ટ પણ ઘણા બધા આપેલા છે, ફોટા પણ ઘણા બધા આપેલા છે. મુઘલ કાળની સ્થાપત્ય શૈલીઓ છે, આ બધી શૈલીઓ વિશે છે. ગુજરાતની સ્થાપત્ય કળા અને શિલ્પ કળા, આ બધું ગુજરાત વિશે છે. સિંધુ ખીણ વિશે, ધોળાવીરા વિશે છે. ગુજરાતના પુરાતત્વીય સ્થળો, ગિરનારની તળેટી, એ બધું આપેલું છે. ગુજરાતના ક્ષત્રપકાલીન સ્થાપત્ય, મોઢેરાનું સૂર્ય મંદિર, કુંભારિયાના દેરા, પછી ગુજરાતના મરાઠાકાલીન સ્થાપત્યો. અહીંયા જો વાવના પ્રકારો આપેલા છે. પરચેસ કરવા માટેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ઓનલાઈન આ બુકને પરચેસ કરી શકશો. ભારત ને ગુજરાતની હસ્તશિલ્પ કળા, તો એના વિશે આપેલું છે. જો પછી ચિત્રકળા વિશે આપેલું છે, ભારતની ને ગુજરાતની ચિત્રકળાઓ. સંગીત કળા વિશેનું ચેપ્ટર છે આખું. આ બધા સંગીત કળા, જે બધા જે વાદ્યો છે એ વિશે માહિતી આપેલી છે દરેક વિશે. પછી ભારત ને ગુજરાતની નૃત્ય કળા, જો આ બધી નૃત્ય કળા, કયા કયા ભારતના શાસ્ત્રીય નૃત્યો છે, કુચીપુડી, કથકલી, દરેક વિશે ફોટો ને એના વિશે માહિતી. પછી આ બધા ગુજરાતના લોકનૃત્યો છે. પછી અહીંયાથી નાટ્ય કળા શરૂ થશે, આ બધા નાટ્ય કળા વિશે. પછી ભારતની કઠપુતળી કળા, જો અહીંયા ફોટામાં દેખાય છે કઠપુતળી, તો કઠપુતળી કળા વિશેનું આખું ચેપ્ટર છે. યુદ્ધ કળા અને પરંપરાગત રમતો છે, જેમ કે ચેસ છે, લૂડો છે, પછી ગિલ્લી દંડા છે, ગંજીપન્ના છે, બધા વિશેની માહિતી આપેલી છે. પછી વિજ્ઞાન ને ટેકનોલોજીનો વારસો. પછી ગુજરાત ને ભારતનું ફિલ્મ જગત, જો અહીંયા ફિલ્મ જગત વિશે માહિતી છે. ઓસ્કાર એવોર્ડ વિશે છે. બરાબર, ફિલ્મ જગતની મુખ્ય સંસ્થાઓ કઈ કઈ છે. ભારતીય દર્શન પરંપરા. પછી ભક્તિ આંદોલન ને સૂફી ચળવળ વિશેનું ચેપ્ટર છે. પછી ભારતનો ધાર્મિક વારસો, જેમ કે હિન્દુ ધર્મ છે. બરાબર, હિન્દુ ધર્મના મુખ્ય સંપ્રદાયો છે, બૌદ્ધ ધર્મ છે, દરેક ધર્મો વિશે આપેલું છે. ઇસ્લામ ધર્મ છે. પછી ભારતનો સાહિત્યિક વારસો, આખો સાહિત્યનો વારસો છે. પછી ભારત અને ગુજરાતના તહેવારો અને મેળાઓ, જો ભારતના કયા કયા મેળાઓ પ્રચલિત છે, ગુજરાતના કયા કયા મેળાઓ છે, દરેક મેળાઓ વિશે માહિતી છે. પછી સિક્કાઓ, ભારતમાં જે સિક્કાઓનો ઇતિહાસ છે એ છે. સંસ્થાઓ કઈ કઈ છે સાંસ્કૃતિક વારસા સંબંધિત એ છે. ત્યાર પછી ભારતીય કેલેન્ડર ને પંચાંગ, તો જો એના વિશે પણ માહિતી આપેલી છે. ગુજરાતનો સાંસ્કૃતિક પરિચય, જેમ કે ગુજરાતની જાણીતી વાવ, ગુજરાતના જાણીતા કુવા, ગુજરાતની જાણીતી વાવ, એ બધું વિશે કોષ્ટકમાં આપેલું છે. લાઇબ્રેરીઓ, ગુજરાતના જિલ્લા, જો આ દરેક જિલ્લા વિશે માહિતી, ગુજરાતના જિલ્લાઓ વિશે. પછી ગુજરાતના લોક સમુદાયનું જીવન કેવું હતું, આદિવાસીઓનું જીવન કેવું હતું ગુજરાતમાં. આ ગુજરાતનો સાહિત્યિક વારસો, દરેક સાહિત્યકારો વિશે માહિતી છે. બરાબર, પછી ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઉત્સવો કયા કયા મનાવાય છે, જેમ કે રણોત્સવ છે. બરાબર, એ બધા આવી જાય એમાં, એના વિશે માહિતી છે. ગુજરાતના સંત અને વિદ્વાનો વિશે માહિતી છે. લાસ્ટ જો વાત કરું તો લાસ્ટમાં અહીંયા જો યુપીએસસી ને જીપીએસસી દ્વારા મુખ્ય પરીક્ષામાં જે પ્રશ્નો
સાંસ્કૃતિક વારસામાંથી પૂછાયેલા છે ને યુપીએસસી ને જીપીએસસી બંનેમાં એ બધા અહીં આપેલા છે. જેમ કે જો ભારતીય સંસ્કૃતિની વિશેષતા, તો એમાં જે આ પ્રશ્ન છે પ્રાચીન ભારતના વિકાસમાં ભૌગોલિક પરિબળની ભૂમિકા સમજાવો, તો આ સેમ ક્વેશ્ચન યુપીએસસી 2023 મેઇન્સમાં પૂછાયેલો હતો. બરાબર. એવી જ રીતે જીપીએસસી નો પ્રશ્ન જોઈએ કે ભારતની ટેક્સટાઇલ પરંપરાના વિકાસમાં ગુજરાત ટેક્સટાઇલ હેરિટેજનું આગવું સ્થાન છે, વિગતવાર સમજાવો. આ પ્રશ્ન 2023-24 જીપીએસસી ક્લાસ 1-2 ની મેઇન્સમાં પૂછાયેલો છે. મેઇન્સમાં તમારે કયા કયા પ્રશ્નો કરવાના એ પણ આ બુકમાં આપેલું છે. બરાબર. ટોટલ પેજીસની જો વાત કરું તો અહીંયા આવી રીતે પેજ નંબર આપેલા છે, પણ તમે જોઈને ખ્યાલ આવશે કે 400 થી 500 પેજની આખી આ બુક છે. બરાબર. બુકને પરચેસ કરવા માટે ઓનલાઈન તમને ડિસ્ક્રિપ્શનમાં, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.